गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। મારું નામ સુરેશભાઈ મોતીભાઈ દેસાઈ છે। વિષ્ણુભાઈ મારા ભાઈ છે અને નીલ છે મારો ભત્રીજો। હવે આ જે બનાવ બન્યો છે એનું ખરેખર દીકરીએ જીવ ગુમાવ્યો એનો ખરેખર અમને અને પૂરા સમાજને, અમારા રબારી સમાજ છે, અમારો માલધારી સમાજ આખો એના માટે ખૂબ દુઃખ વ્યક્ત કરે છે। એનું એ થવું ના જોઈએ, આપણે એ માનીએ છીએ 100%। પણ અત્યારની સ્થિતિ એવી છે કે ભાઈ તમે કોઈ પણ કારણોસર હવે દીકરીએ જે જીવ ગુમાવ્યો, અત્યારે ડાયરેક્ટ એમને નીલ એટલે જે અત્યારે સૂત્રધાર ગણવામાં આવે છે એને એમને ડાયરેક્ટ જ મીડિયા ટ્રાયલથી અથવા કોઈ બી રાજકારણના દબાવથી એ ખ્યાલ નથી કે ભાઈ એમને ડાયરેક્ટ જ નીલનું નામ દાખલ કરીને બધી કલમો લગાવી દીધી। પણ વસ્તુ શું છે કે ભાઈ વર્ષ પહેલા બંને જણા એક ક્લાસીસની અંદર હશે જોડે, જેમાં દીકરી સિનિયર હશે અને આ જુનિયર હશે એનું। હવે દીકરી પછી કદાચ ત્યાં અસિસ્ટન્ટ ટીચર તરીકે કામમાં લાગી। હવે ત્યાં એમની જોડે કંઈક મિત્રતા થઈ હશે, આ વર્ષ પહેલાની વાત છે। એના પછી એમના પપ્પા, દીકરીના પપ્પાને જ્યારે ખબર પડી કે ભાઈ આમની મિત્રતા છે તો એના પપ્પાએ સીધો જ અમારા ભાઈ જે છે વિષ્ણુભાઈ એનો નંબર લઈ અને સીધો એને ફોન કર્યો। મારા ભાઈનું તો કહેવું એમ હતું કે એ વખતે એમને એમ કીધું કે તને તારા દીકરાનું મર્ડર કરી દઈશ જો આજે સંબંધ ના પૂરો કરી દઈશ। પણ એ બધી વસ્તુમાં આપણે જવાનું નથી, જે કીધું એ। પણ એની દીકરી હતી, આપણે સમજીએ કે ભાઈ ના થવું જોઈએ। તરત જ વિષ્ણુભાઈ એક્શન લઈ અને દીકરાને બોલાવે કે ભાઈ તે આવું કર્યું હતું? તો એને કીધું ભાઈ પપ્પા આવું છે, પણ એમાં એવું છે કે ભાઈ મારા તરફથી કદાચ દીકરી કહે તો ભાઈ જે હોય તું તારા તરફથી બધું એન્ડ કરી દે, આજ પછી કશું થવું જોઈએ નહીં। એટલે દીકરાએ એમ કીધું કે ઓકે, પણ હવે આમાં શું કરવું કે સોશિયલ મીડિયામાં મેસેજીસ આવે તો એને ટોટલ એના અકાઉન્ટ્સમાં દીકરીને બ્લોક કરી દીધી કે ભાઈ મારે આ સંબંધ રાખ, કોઈ મિત્રતા બી નહીં। આપણે કોલેજમાં જતા હોઈએ ભાઈ મિત્ર બી હોય, પણ આપણે સંબંધ જ્યાં આવી વાતો થતી હોય તો આપણે મિત્રતા રાખવાની નથી। તો એને દરેક સોશિયલ મીડિયા અકાઉન્ટમાં એમને બ્લોક કરી દીધી। હવે દીકરીએ કઈ કારણોસર હવે ફરતી જીમેલની અંદર, હવે બધા અકાઉન્ટ તો બ્લોક થયા, મારા ખ્યાલથી જીમેલમાં કોઈ બ્લોકની સિસ્ટમ નહીં હોય, તો એને મેલ થ્રુ આને મેસેજો મોકલવાનું ચાલુ કર્યું। જે મેલના જે મેસેજો છે ને એમાં બધા મેસેજો છે, એમાંથી 10-12 જેવા મેસેજો આ છે। તો આ જે છે એમાં આપણને એટલે જે બી છે તો આપણે નજીકથી આપણે બતાવવા તો કોપી આપણે આપીશું। હવે દીકરીએ જે મેસેજો કર્યા છે ને એ પ્રમાણે તો એવું દેખાય છે કે એના પપ્પા એને મારે છે, ગાળો બોલે છે, આવા બધા મેસેજો છે। એની તપાસ કરે, આપણે કોઈ ઉપર આક્ષેપ કરતા નથી, બધું તપાસ કરવાનું। દીકરાએ એમ કે ભાઈ કેમ આને મેસેજ, તો આને એક પણ રિપ્લાય સામે આપ્યો નહીં। હવે અમે એને એમ બી પૂછ્યું અત્યારે કે ભાઈ તે આટલું બધું થયું તો તે કઈ એનો રિસ્પોન્સ ના આપ્યો, તે કંઈક અમને ના જાણ કરી કે ભાઈ શું હતું? તો અમે જાણ કરી એના પપ્પાને, તો કે હું ડરી ગયો હતો। હું ડરી ગયો હતો એ રીતે કે ભાઈ કદાચ એના પપ્પાને હું જાણ ખબર પડશે, કદાચ એ દીકરીને કંઈક કર્યો તો એના કરતા આવું કંઈ બીજું થવાનું નથી, તો હું આ કરવાનો નથી। પણ ચલો આ વસ્તુ, હવે આ વસ્તુ વાત થઈ ઓગસ્ટ 2024માં એને બ્લોક કરી દીધી છે, બરોબર? તો હવે આપણે સ્કૂલમાં ગયા હોઈએ, કોલેજમાં ગયા હોઈએ, ક્યાંક આપણી મિત્રતા થઈ હોય, કોઈકની જોડે બોલ્યા ચાલ, એ બધી વસ્તુ, પણ એ બી આપણે બિલકુલ નથી। તો જૂની કોઈ વાતને પકડી અને આજે જ્યારે 8 મહિના પછી કે 12 મહિના પછી એ વસ્તુને પકડીને હવે એને ગુનેગાર ઠેરવવો, હવે અત્યારની સિચ્યુએશન શું હોય, કઈ વસ્તુ હોય, કેના કારણે શું ત્રાસના લીધે એ દીકરીએ આપઘાત કર્યો, એ તપાસનો વિષય નથી? તપાસ કરવું જોઈએ। આપણે એમ પણ કહી જોઈએ કે ભાઈ બાપ, એમ આપણે કોઈના ઉપર ડાયરેક્ટ આક્ષેપ નથી કરતા, પણ એમના કંઈક ટોર્ચર હતું કોઈનું, એ બી તપાસ થવી જોઈએ ને। બસ અમારે તટસ્થ તપાસની માંગ છે, એવું નહીં કે મીડિયા ટ્રાયલ અથવા તો કોઈ રાજકારણનો દબાવ, કોઈ દીકરી કોક સમાજની છે એટલે આ પેલો ફલાણા સમાજનો છે એટલે કે આપણે આવા સમાજ જોડે કે પેલા સમાજ જોડે કેમ આવું કર્યું, એવું નહીં। આ આપણે કયા યુગમાં જીવીએ છીએ? એ બધી વસ્તુ સમાજની લાવવાની નથી। કોઈ સમાજ જોડે અમારે વેર નથી, અમારે તો ભાઈચારા સાથે રહેવા વાળો સમાજ છે। અમારે કોઈ સમાજ સાથે કોઈ એવું નથી દુશ્મની, પણ આની તપાસ તટસ્થ તપાસ થાય, બસ આ જ અમારી માંગ છે। रिपोर्टर अरविंद राठौड़, सूरत।